નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 5 એન્ડ્સ એના ટ્રુ ફોલ્સ અને મિનિંગ જોવા જઈ રહ્યા છે. પહેલાં આપણે મિનિંગ જોઈએ છીએ, ગીવ મિનિંગ. બરાબર. પહેલો શબ્દ છે પિટ્સ, એટલે ખાડો થાય, ખાડાઓ. એમાં એનો આન્સર હોલ આવશે, પણ પહેલું હોલ આવશે. પિટ્સ એટલે ખાડાઓ છે ને, હોલ્સ એકચ્યુઅલી આવે HOLES કરી દેવાનો. બરાબર. પહેલો શબ્દ આવશે આન્સર. હોલ તો બધા જ છે, પણ પહેલો જ આન્સર આવશે હોલ, HOLE, ખાડો થાય. હોલ એટલે દર અથવા છિદ્ર. સેકન્ડ છે બિટ્સ, એટલે ટુકડાઓ. ટુકડાઓ માટે બીજું પીસીસ છે, બીજું પીસીસ. પહેલું પીસ એટલે શાંતિ થાય, અને બીજું પીસ એટલે ટુકડા થાય. અને બિટ્સ બહુવચનમાં છે, એટલે પીસીસ બહુવચનમાં લીધું છે. નંબર 3 આર્ડિયસ. આર્ડિયસ એટલે સખત મહેનત થાય. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ થાય, મુશ્કેલ. આર્ડિયસ એટલે ડિફિકલ્ટ થાય, મુશ્કેલ. પછી નંબર 4 છે અમેઝિંગ. અમેઝિંગ એટલે આશ્ચર્ય થાય. એસ્ટોનિશિંગ. એસ્ટોનિશિંગ એટલે આશ્ચર્યજનક. નંબર 5 છે ફેરોશિયસ. ફેરોશિયસ એટલે ક્રુઅલ થાય, ઘાતકી જેવું, ક્રુઅલ. નંબર 6 છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ એટલે પાલતું થાય. પાલતું એટલે ટેમ લેવાનું, TAME, ટેમ એટલે પાલતું. નંબર 7 છે ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે આઇડલ થાય, આળસુ. પણ સાંભળજો, આઇડલ ત્રીજા નંબરનું લેવાનું છે, IDLE. લેઝી એટલે આળસુ થાય, અને આઇડલ એટલે આળસુ થાય, પણ ત્રીજું આઇડલ લેજો, IDLE. બરાબર. કારણ કે પહેલું આઇડોલ એટલે મૂર્તિ થાય, બીજું આઈડિયલ એટલે આદર્શ થાય, એટલે એ નહીં લેવાનું. આગળ જો નંબર 8 અંબસ. અંબસ એટલે હુમલો કરવો થાય, એટેક કરવો. અંબસ એટલે હુમલો કરવો થાય, એટેક. એટેક એટલે બીજો શબ્દ લેજો. નંબર 9 ડ્રજરી. ડ્રજરી એટલે વેટ અથવા સખત મહેનત થાય. સખત મહેનત માટે હાર્ડવર્ક શબ્દ છે. ટોઇલ શબ્દ છે બીજો એક, ટોઇલ, TOIL, ટોઇલ, હાર્ડવર્ક. ડ્રજરી એટલે વેટ. નંબર 10 છે ડિવોર, એટલે ભક્ષણ કરવું. ભક્ષણ કરવું એટલે મારીને ખાઈ જવું. બરાબર. એટલે એમાં પહેલો શબ્દ આવશે ઇટ. ડિવોરનો પહેલો શબ્દ આવશે ઇટ, મૂળ ક્રિયાપદ આવશે. ત્યાર પછી આપણે ટ્રુ ફોલ્સ જોઈએ છે, કે સાચું છે કે ખોટું વિધાન, એ જોઈએ છે. એમાં ધ્યાન રાખો, યુનિટ 5માંથી જ છે, કે અડેપ્ટનેસ ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ બાય મેની સાયન્ટિસ્ટ. અડેપ્ટનેસ એટલે હોશિયારી થાય, ક્લેવરનેસ, બુદ્ધિમત્તા થાય. કીડીઓની બુદ્ધિમત્તાને ઘણા વૈજ્ઞાનિકો દ્વારા નોંધ કરવામાં આવી છે, કે કીડીઓ છે માણસ પછીનું બુદ્ધિશાળી પ્રાણી છે, એવું કેટલાક વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એટલે ફર્સ્ટમાં તમારે ટ્રુ લખવાનું. નંબર 2 છે કે અમ્બ્રેલા એન્ડ્સ આર કોલ્ડ બાય ધેટ નેમ બિકોઝ ધે સેલ અમ્બ્રેલાઝ. અમ્બ્રેલા એન્ડ્સ આ નામે ઓળખાય છે. અમ્બ્રેલા એન્ડ્સ નામ પડ્યું કારણ કે તેઓ અમ્બ્રેલા વેચે છે. તો એ ખોટી વાત છે, કારણ કે અમ્બ્રેલા નથી વેચતી, પણ માથા ઉપર એ પાંદડા છે, અમ્બ્રેલા જેવા પાંદડાઓ ઊંચકીને જતી હોય, એટલે એનું નામ અમ્બ્રેલા એન્ડ્સ પડેલું છે. એટલે નંબર 2 ફોલ્સ, એટલે ખોટું છે. નંબર 3 જો ગ્રીન ફ્લાઇઝ, એનું સ્પેલિંગમાં FLIES કરવાનું છે. એમાં જરા મિસ્ટેક થઈ ગઈ છે, FLIES. ગ્રીન ફ્લાઇઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. એટલે ગ્રીન ફ્લાય નામની જે જીવડાઓ હોય, ઇન્સેક્ટ્સ એટલે જીવડાઓ હોય, એ ગુલાબના પાંદડા ઉપર અને દાણાવાળી શાકભાજી છે એ એના પાંદડા ઉપર જોવા મળે છે. લીવ્સ એટલે પાંદડાઓ થાય. બરાબર. તો થર્ડની અંદર ટ્રુ સેન્ટન્સ છે, થર્ડ ટ્રુ એટલે સાચું છે. નંબર 4 જો કે એન્ડ્સ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બેરી ધેર ડેડ. બેરીનું સ્પેલિંગ BURY આવે છે. બેરીનું સ્પેલિંગ જરા સુધારી નાખજો તમે, કે કીડીઓ છે રમતો રમે છે, એકબીજાની સેવા ચાકરી કરે છે, અને મરી ગઈ હોય કીડી તો એને દાટી દેશે. બેરીનું સ્પેલિંગ આવશે BURY. એકચ્યુઅલી આપણે બોરી જેવો સ્પેલિંગ છે, પણ બેરી બોલાય છે, ઉચ્ચાર BURY. બરાબર. એ બેરીવાળો સ્પેલિંગ કરેક્ટ કરજો, અને આ સેન્ટન્સ સાચું છે એટલે ટ્રુ છે. નંબર 5 જો કે એન્ડ્સ હેવ નોટ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ. એટલે એન્ડ્સમાં, કીડીઓમાં ઊંચી વિકસિત સોશિયલ સેન્સ હોતી નથી. બરાબર. તો આમાં નોટ કાઢી નાખો તો સાચું થાય. નોટ છે એટલે ખોટું છે. ખરેખર વાક્ય સાચું, આપેલું વાક્ય પાંચમું ખોટું છે, ફોલ્સ છે. સાચું વાક્ય કેમ આવે, કે એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ, એટલે કીડીઓમાં ઊંચી વિકસિત સામાજિક વૃત્તિ હોય છે. નંબર 6 જો વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, ધે એમ્બસ ધ નેસ્ટ ઓફ લેક એન્ડ અબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. જ્યારે લાલ કીડીને ગુલામની જરૂર પડે ત્યારે તે કાળી કીડીની માળા ઉપર હુમલો કરે છે.
અને તેમના કેટલાક ઈંડાઓને અબડક્ટ એટલે લઈ આવે છે, ભક્ષણ કરે છે, બરાબર. અબડક્ટ એટલે એ ઊંચકીને લઈ આવે છે, અબડક એટલે ઊંચકીને લઈ આવે છે, એમ્બસ એટલે હુમલો કરે છે. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. નંબર 6 એ ટ્રુ છે. નંબર 7 જો કે બ્લેક એન્ડ્સ આર માસ્ટર એન્ડ્સ, તો એ ખોટું છે. રેડ એન્ડ્સ છે ને, બ્લેકની જગ્યાએ રેડ હોય તો સાચું થાય. તો બ્લેક છે ને ગુલામ છે, ગુલામ સ્લેવ છે ખરેખર, એટલે 7 નંબર છે ને ફોલ્સ છે. બ્લેકની જગ્યાએ રેડ હોય ને તો સાચું પડે. નંબર 8 જુઓ, ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર કંડક્ટર એન્ડ્સ ઓફ આફ્રિકા. સૌથી ભયંકર, ઘાતકી, નિર્દય, બરાબર, વિકરાળ કીડી હોય તો એ આફ્રિકાની કંડક્ટર એન્ડ્સ છે. તો ખોટું છે, ફોલ્સ છે. કંડક્ટરની જગ્યાએ શું આવે મિત્રો? કંડક્ટરની જગ્યાએ આવે ડ્રાઈવર એન્ડ્સ. ઓકે. નંબર 9 જો કે ડ્રાઈવર એન્ડ્સ આર ઓલવેઝ મૂવિંગ. ડ્રાઈવર એન્ડ્સ હંમેશા ફરતી રહે છે. મૂવિંગ એટલે ફરતી રહે છે, બરાબર. તો એ વાત સાચી છે કે ડ્રાઈવર એન્ડ છે ક્યાંય સ્ટેબલ નથી રહેતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા ફર્યા કરતી હોય છે. નંબર 10, વેન ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર અ હાઉસ, પીપલ રન અવે ઇન્ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર ટીલ ધ એન્ડ્સ હેવ પાસ. જ્યારે ડ્રાઈવર એન્ડ્સ ઘરમાં પ્રવેશે ત્યારે લોકો છે જંગલમાં નાસી જાય છે અને ત્યાં રોકાય છે જ્યાં સુધી કીડીઓ એમની ઘરે હોય ત્યાં સુધી એ જંગલમાં રોકાય, અને કીડીઓ પસાર થઈ જાય પછી જ તેઓ ઘરે આવે છે. એટલે નંબર 10 છે ટ્રુ છે, એકદમ સાચું છે. અને જે સાચા સેન્ટન્સ હોય એ ટેક્સ્ટબુકમાં મોટાભાગે એઝ ઇટ ઇઝ આપ્યા હોય, અથવા તો કોઈક એકાદ શબ્દ સમાનાર્થી મૂકવામાં આવે. તો આ રીતે મિત્રો તમે જે લોકોને, બરાબર, કે તમારા આ યુનિટ ટેસ્ટ માટેના બધા જ વિડીયો મુકાઈ ગયા છે. એટલે જો તમારે કોઈને બાકી હોય તો બીજા વિડીયો પણ આ ચેનલ ઉપર મુકાઈ ગયા છે. એટલે બધા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા ફ્રેન્ડ્સની અંદર શેર કરી દો, વિડીયોને લાઇક કરો. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.